નમસ્કાર મિત્રો. આજે આપણે એક બહુ જ મોટા અને મહત્વના સમાચારનું વિશ્લેષણ કરવાના છીએ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે એએમસીએ સહાયક ફાયરમેન 2026 માટે ભરતી બહાર પાડી છે. આ કોઈ સામાન્ય માહિતી નથી, પણ એક એવી તક છે જેની ઘણા સમયથી રાહ જોવાતી હતી. તો ચાલો કોઈપણ જાતના વિલંબ વિના આખી ભરતી પ્રક્રિયાનું સ્ટેપ બાય સ્ટેપ ગણિત સમજી લઈએ. હવે કોઈપણ અફવા પર ધ્યાન આપ્યા વગર સીધી સત્તાવાર જાહેરાત જ જોઈએ. અહીં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ એએમસીનો જ અધિકૃત દસ્તાવેજ છે. એનો સીધો અર્થ એ છે કે આપણે અહીં જે પણ ચર્ચા કરવાના છીએ તે સીધી જ સત્તાવાર નોટિફિકેશનમાંથી લેવામાં આવી છે. એટલે કે માહિતી 100% સાચી અને આધારભૂત છે. અને જગ્યાઓ કેટલી છે ખબર છે? પૂરી 172. હા, 172 ખાલી જગ્યાઓ. સરકારી નોકરી, અને એ પણ ફાયર વિભાગમાં. આટલા મોટા પાયે ભરતી આવે એટલે આ એક બહુ મોટી અને શાનદાર તક જ ગણાય. આ આંકડો ખરેખર ઉત્સાહ વધારે તેવો છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું જોઈશું? બહુ સ્પષ્ટ રૂપરેખા છે. ભરતીની સામાન્ય માહિતી, શારીરિક અને તબીબી લાયકાત, શારીરિક કસોટીના માર્ક્સ કેવી રીતે ગણાશે તે, શૈક્ષણિક લાયકાત અને છેલ્લે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એ બધું જ આપણે એક પછી એક બારીકાઈથી સમજી લઈશું. ચલો સીધી જ વાત પર આવીએ. આ ભરતીની મૂળભૂત રૂપરેખા ખરેખર શું છે અને આ નોકરી કોના માટે છે? સૌથી પહેલી વાત, આ સહાયક ફાયરમેનની સીધી ભરતી છે. એક ખાસ નોંધ લેવા જેવી બાબત એ છે કે આ મુખ્ય પોસ્ટ માટે માત્ર પુરુષ ઉમેદવારો જ અરજી કરી શકશે. ઉંમરની વાત કરીએ તો 18 થી 32 વર્ષ સુધીની મર્યાદા છે. અને પગાર? શરૂઆતના 3 વર્ષ માટે દર મહિને 26,000 રૂપિયા ફિક્સ પગાર મળશે. છે એકદમ આકર્ષક શરૂઆત. આગળ વાત કરીએ સૌથી મહત્વના પાસાની, શારીરિક અને તબીબી લાયકાત. ફાયરમેનની નોકરી છે એટલે સ્વાભાવિક છે કે ફિટનેસ તો એકદમ કડક જ જોઈશે. આ નિયમોમાં કોઈ બાંધછોડ નથી ચાલવાની. ઉમેદવારની ઊંચાઈ ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર અને વજન 50 કિલો તો હોવું જ જોઈએ. છાતી સામાન્ય સ્થિતિમાં 76 સેન્ટીમીટર અને ફૂલાવીને 81 સેન્ટીમીટર થવી જ જોઈએ, એટલે કે પૂરો 5 સેન્ટીમીટરનો ફૂલાવો. દ્રષ્ટિ સંપૂર્ણ 6x6 જોઈશે. અરે હા, એક વાત ખાસ, ફ્લેટ ફૂટ, કલર બ્લાઇન્ડનેસ કે નોક નીઝ જેવી તકલીફ હશે તો ઉમેદવાર સીધા જ ગેરલાયક ગણાશે. પણ અહીં એક બહુ જ સારો અને સમાવેશી નિર્ણય લેવાયો છે. સામાન્ય ફાયરમેન માટે કડક શારીરિક નિયમો અને સક્રિય ફિલ્ડ ડ્યુટી છે એ સાચું, પણ એએમસીએ દિવ્યાંગજન ઉમેદવારો માટે પણ 24 જગ્યાઓ અનામત રાખી છે. તેમને ઉંમરમાં 10 વર્ષની છૂટછાટ મળશે અને તેમની શારીરિક ક્ષમતા મુજબ ચોક્કસ ડેસ્ક કે સપોર્ટની કામગીરી સોંપવામાં આવશે. આ ખરેખર એક આવકારદાયક પગલું છે. હવે આવે છે અસલી કસોટી, શારીરિક ક્ષમતા અને તેના માર્ક્સની ગણતરી. આ કોઈ સામાન્ય પાસ-ફેલ પરીક્ષા બિલકુલ નથી. અહીં 4 પ્રકારની ટેસ્ટ છે. લાંબી કૂદ ઓછામાં ઓછી 3.80 મીટર, ઊંચી કૂદ 1 મીટર, 800 મીટરની દોડ 200 સેકન્ડમાં અને 200 મીટર સ્વિમિંગ 300 સેકન્ડમાં પૂરું કરવું પડશે. આ માત્ર લઘુત્તમ ધોરણ છે, એટલે કે આટલું તો કરવું જ પડશે. પણ ખરી મજા તો હવે છે. આમાં સ્કોરિંગ સિસ્ટમ ટાયર્ડ છે. એટલે કે માત્ર પાસ થવાથી કામ નહીં ચાલે. પ્રદર્શન જેટલું સારું, માર્ક્સ એટલા વધારે. વિચારો, જો દોડ 200 સેકન્ડના બદલે કોઈ 150 સેકન્ડમાં પૂરી કરી લે તો સીધા વધારે માર્ક્સ મળી શકે છે. દરેક કસોટી 10 થી 100ના સ્કેલ પર છે. અને સૌથી મોટી વાત, આ ચારેય કસોટીઓના કુલ 400 માર્ક્સમાંથી ઓછામાં ઓછા 40%, એટલે કે એકંદરે 160 માર્ક્સ લાવવા તો ફરજિયાત છે જ. શારીરિક ક્ષમતાની વાત તો થઈ ગઈ. હવે જોઈએ શૈક્ષણિક લાયકાતનો માળખું. આ માળખું ઉમેદવારનો ફાઇનલ સ્કોર વધારવામાં મોટો ભાગ ભજવશે. ચાલો આ માર્ક્સનું ગણિત સરળ રીતે સમજીએ. ધોરણ 10 એટલે કે એસએસસીની ટકાવારી સીધી જ માર્ક્સ તરીકે ગણાશે, મેક્સિમમ 100 માર્ક્સ સુધી. જો ઉમેદવાર ધોરણ 12 પાસ હોય તો વધારાના 25 બોનસ માર્ક્સ. જો એન્જિનિયરિંગ ડિગ્રી કે ડિપ્લોમા હશે તો 40 થી 50 માર્ક્સ. અને સૌથી મોટો ફાયદો એમને છે જેમને ફાયર ટેકનોલોજીનો ખાસ કોર્સ કર્યો છે. એમને કોર્સના લેવલ પ્રમાણે 25 થી લઈને પૂરા 100 બોનસ માર્ક્સ સુધી મળી શકે છે. અરે ઉભા રહો, સ્કોર વધારવાના બીજા પણ રસ્તા છે. જો એનસીસીનું એ, બી કે સી સર્ટિફિકેટ હોય તો 10 થી 25 માર્ક્સ મળશે. બેઝિક કમ્પ્યુટર કોર્સ એટલે કે સીસીસી પાસ હોય તો બીજા 10 માર્ક્સ. અને જો અગાઉ એએમસીની ઓક્ઝિલરી ટાસ્ક ફોર્સમાં કામ કરવાનો અનુભવ હોય તો દર એક પૂર્ણ વર્ષના 10 માર્ક્સ, એમ મહત્તમ 60 માર્ક્સ સુધી ઉમેરાઈ શકે છે.
માર્ક્સ અને નિયમો બરાબર સમજાઈ ગયા ને? તો હવે મૂળ વાત પર આવીએ. વાસ્તવમાં આના માટે અરજી કેવી રીતે કરવી? ઓનલાઈન પ્રક્રિયા બહુ અઘરી નથી. ચાલો સમજી લઈએ. આ આખી ડિજિટલ પ્રક્રિયાને આપણે માત્ર 4 સરળ સ્ટેપમાં વહેંચી શકીએ છીએ. પહેલું, અધિકૃત પોર્ટલ પર જવું. બીજું, વિગતો એકદમ સાચી અને સચોટ ભરવી. ત્રીજું, માંગેલા તમામ દસ્તાવેજો અપલોડ કરવા. અને છેલ્લે, પોતાની કેટેગરી પ્રમાણે નિયત કરેલી ફી ભરવી. સિમ્પલ. સૌથી પહેલાં એએમસીની સત્તાવાર વેબસાઇટના હોમ પેજ પર જવાનું છે. ત્યાં રિક્રુટમેન્ટ એન્ડ રિઝલ્ટ્સ એટલે કે ભરતી અને પરિણામનો જે વિભાગ છે, બસ ત્યાં જ ક્લિક કરવાનું છે. અરજી કરવા માટે આ જ આપણું પહેલું પગથિયું છે. એકવાર ફોર્મ ખુલે એટલે એમાં બધી જ વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક લાયકાત અને અનુભવની માહિતી ખૂબ જ ધ્યાનથી ભરવાની છે. એક નાનકડી પણ બહુ અગત્યની સલાહ: ફોર્મ સબમિટ કરતા પહેલા બધી જ વિગતો 2 વાર ચોક્કસ ચેક કરી લેવી, કારણ કે એકવાર ફોર્મ જમા થઈ ગયું પછી તેમાં સુધારો કરવો બહુ જ મુશ્કેલ બની શકે છે. હવે આર્થિક બાબત પણ સ્પષ્ટ કરી લઈએ. બિન અનામત એટલે કે અનરિઝર્વડ કેટેગરીના ઉમેદવારો માટે ઓનલાઈન અરજી ફી ₹500 છે. રિઝર્વડ કેટેગરી માટે આ ફી ₹250 રાખવામાં આવી છે. અને હા, દિવ્યાંગજન ઉમેદવારો માટે આ પ્રક્રિયા બિલકુલ ફ્રી છે. તેમને કોઈપણ પ્રકારની ફી ભરવાની નથી. અને આ છે છેલ્લો પણ બહુ અગત્યનો તબક્કો: ડોક્યુમેન્ટ અપલોડ. પાસપોર્ટ